રીબડા ખાતે વહેલી સવારે ગઈકાલે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતા લોકો નારાજ જોવા મળ્યા છે, જેમાં તેમના એવા આક્ષેપ છે કે વહીવટીતંત્ર એકતરફી કાર્યવાહી કરે છે, માત્ર રીબડાના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે. બીજી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો છે, હોટલો છે, દુકાનો છે, ત્યાં કોઈ કાર્યવાહી નથી થતી, ત્યાં બુલડોઝરો નથી ચાલતા. ત્યારે આ મામલે રાજનીતિ ગરમાઈ છે. શું આક્ષેપો ગોંડલના રીબડાના સ્થાનિક લોકો કરી રહ્યા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તંત્રનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામો છે અને તેને તોડવા માટે અને રસ્તો ખુલ્લો કરવા માટે આ કામગીરી થઈ રહી છે. ત્યારે બીજી તરફ આ મામલે લોકો પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને આ વચ્ચે લોકોનો આશિયાનો જે છીનવાઈ રહ્યો છે તેને લઈને લોકો નારાજ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના રીબડા ગામે વહેલી સવારે ડિમોલેશનની જે કામગીરી હાથ ધરવામાં આવી ને જે હોટલો અને દુકાનો તોડી પાડવામાં આવી, તેના કારણે રીબડા ગામના સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી. સાથે જ તેમણે ગંભીર આરોપો તંત્રની કાર્યવાહી સામે કરવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે અન્ય જગ્યાએ પણ ગેરકાયદેસર બાંધકામો છે, અડીખમ છે, છતાં તંત્રનું બુલડોઝર ત્યાં નથી ચાલી રહ્યું, ત્યાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી. માત્ર રીબડાના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય તેવા આરોપો ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. પહેલાં તો સાંભળો આપણે શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો. મારું નામ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, રીબડા રહેવાસી. દબાણ અમે અમારી હાથે સ્વેચ્છી કરી નાખ્યું હતું 3 મહિના પહેલા. છતાંય અત્યારે સવારે 5 વાગે આવી અને જેસીબી ફેરવી દીધું. અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, અમને બધાને લેખિતમાં 150 થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલ એકેય નથી દેખાતી. છતાંય અત્યારે રાતે આવીને ડિમોલેશન કરી ગયા. અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ. બધા રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે જ છીએ. ત્યારે મામલતદાર સાહેબે અમને નોટિસ આપી હતી 3 મહિના પહેલા, અમને ખાલી કરવાનું કીધું. પણ ખાલી રીબડા એક જ કેમ, બાકી એકેય કાંઈ દેખાતી નથી. ઓફિસો છે, હોટલો છે, અહીંથી વીરપુર સુધીમાં બધી કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે. 6 મહિના પહેલા અમે સ્વેચ્છાએ રીતે ખાલી કરેલ હોટલ, અને તંત્રએ અત્યારે ટીકી અને મીઠી નજર રાખીને આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. તંત્રએ કોઈ જાણ કરેલી નથી. રાતે સવારના 5 વાગ્યાનું ડિમોલેશન ચાલુ છે, નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત. અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું, છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. આ પહેલાં પણ અમે એવું આવેદનપત્ર આપેલું જેથી 6 મહિના પહેલાં કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાવેલી છે, હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટ, એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી. એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે એના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે, જેને રીબડા વારંવાર નડે છે. ગ્રામજનો તો રીબડા તો પરિવાર એક સાથે 82 ગામડા સાથે પરિવાર જોડાયેલો છે, અને આ લોકો રીબડાને જ કેમ ટાર્ગેટ કરે છે એ એક સમજાતું નથી. આપણે સાંભળ્યા આ લોકોએ જે આક્ષેપ કરવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે કેટલાક તત્વો છે તેમના ઇશારે આ કાર્યવાહી થઈ રહી છે, કેટલાક તત્વો છે તે રીબડાનું સારું નથી થતું, જોઈ નથી શકતા, તેના કારણે આ ઘટનાને કરાવી રહ્યા છે, જેને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે. આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં શું સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.